બોડેલી તાલુકાના અલીપુરા વોર્ડ નંગ 1માં ગંદકી અને ઉભરાતા ગટરના પાણીથી નાગરિકો પરેશાન। અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના અલીપુરા વિસ્તારના વોર્ડ નંબર 1માં છેલ્લા અનેક દિવસોથી ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે। વિસ્તારમાં ગટરો સતત ઉભરાય છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે। સ્થાનિક નાગરિકોએ અનેકવાર તલાટી તેમજ પંચાયત તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું કોઈ ઉકેલ આવતો નથી। વિશેષ કરીને ચોમાસા દરમિયાન અહીંના નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધને લઈને દયનીય સ્થિતિ છે, જેના કારણે લોકોના આવવા જવા માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિકો કહે છે કે કેટલાક નાગરિકોએ તો ગેરકાયદેસર રીતે ગટર લાઈનો જાતે જોડી દીધી છે, છતાં પણ પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વધુમાં આ વિસ્તારમાં રોડ અને ગટરના કામ માટે ગ્રાન્ટ પણ આવેલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એની પણ કોઈ અસર દેખાતી નથી। પરિણામે લોકોમાં એવું પ્રશ્નચિહ્ન ઊભું થયું છે કે આ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો છે એ પણ તંત્ર તપાસ કરે। આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોની નક્કર માંગ છે। તંત્રએ તુરંત કાર્યવાહી કરીને ગંદકી દૂર કરવી, ગટર લાઇનોનું સમારકામ કરવું અને રસ્તાઓની સુધારણા કરવી જરૂરી બની ગઈ છે। મધ્ય ગુજરાતનો અવાજ ચેનલ પર અમારા રિપોર્ટર હૈદરખાન પઠાણ સાથે જુઓ શું કહી રહ્યા છે સ્થાનિકો। બોલો, શું સમાચાર તમારા વિસ્તારમાં? આ અલીપુરા ને મય દર એક બી એ નહીં, બધું પાણી રહે છે, બધો ગોચવાડો જ રહે છે, બધી ગંદકી જ છે। જવું આવવું, કોઈના કપડાં નમત પડે ને તો છાંટા ઉડે એટલે કપડાં બદલવા પડે, બધું નાપાકી જ રહે છે। ગટરનું પાણી ઉભરેલું હોય, બધા અહીંયા આગળ કેવી રીતે જાય આવે, નાનો છોકરો કેવી રીતે ફરી શકે, એમને આપણે બદલાવવા પડે કપડાં ને બધું ચીડે આપણને, છોકરા કેવી રીતે જાય, મોણસોને કે જવાની તકલીફ છે। અહીંયા આગળ ખાડા બી પડી ગયા છે અને અહીંયા આગળ આ ગટર લાઈન તો કરાવતા જ નહીં, ભૂંગરાની બી નહીં, આવી બી ગયા ભૂંગરા પણ કરતો જ નહીં, કશું એનું થતું જ નહીં કામ। સરપંચને કેટલી વખત કીધું ભાઈ, પણ તે હોંભરતો જ નહીં સરપંચ, એવું છે। હવે 15-20 દિવસથી ગટર લાઈનની આ સમસ્યા છે। પાણી ઉભરાય છે, એટલું ગંધાય છે કે જવાની તકલીફ પડે છે, છોકરા ફરે કેવી રીતના, અને એટલી ગંધાય છે, પાણી ભરવા જવું, કોઈને કશે જવું આવવું હોય તો બી બહુ તકલીફ પડે છે। પંચાયતવાળા કશું કરતા નહીં, પંચાયતમાં રજૂઆત કરીને થાકી ગયા છે, તો પંચાયતવાળા આ લોકો નિરાકરણ લાવે। તમારો કયો વિસ્તાર છે, શું સમસ્યા છે, શું કહેશો? હું કુરેશી મોહમ્મદ સાબિર ગુલામ અહેમદ અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1માં રહું છું। છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણના લીધે ગટર અમારી પેક થઈ ગઈ છે। પંચાયતમાં વારંવાર રજૂઆત અમે કરી છે, પણ પંચાયતના માણસો કોઈ રીતે ધ્યાન આપતા નથી। પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે બીમાર પડવાના ઘર છે, નાના બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે, વડીલો છે અમારા ફળિયામાં કે જેમને દવાખાને જવું હોય, આવું જવું હોય, એ લોકો છેલ્લા એક અઠવાડિયાથી ઘરની બહાર નથી નીકળી શકતા। અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે, પણ અમારું નિરાકરણ આવતું નથી, એટલે છેલ્લે અમે પંચાયતથી એવું આશા રાખીએ છીએ કે પંચાયતવાળા આવીને વહેલી તકે અમારું આ કામનું નિરાકરણ લાવે અને આ ગટરની સમસ્યા દર 15 દિવસ મહિનામાં ગટર પેક થઈ જાય છે અને અમારે આ વસ્તુનો ભોગ બનવું જ પડે છે। હવે પંચાયતને અમારું એવી રજૂઆત કરીએ છીએ કે સરપંચશ્રી તથા વોર્ડ નંબર 1ના સભ્યશ્રી આવીને અમારું આ નિરાકરણ કરી આપે, તો જેથી કરીને અમને થોડી ઘણી રાહત થાય છે। રોડની તમે પોતે જોઈ શકો છો, કોઈક બાઇકો લઈને પડી જાય છે અને આવતા જતા બાળકો સાયકલો નાની ફેરવતા પડી જાય છે, આવવા જવાવાળાને બહુ તકલીફ થાય છે। અને આ મારું પોતાનું મકાન છે, એના ચોફેર જ પાણી છે, મેં તો છેલ્લા એક વીકથી ઘરની બહાર નીકળ્યો નથી એવી કન્ડિશન છે।